વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 5 જે છે મનોભાર અને સ્વાસ્થ્ય, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે અમારી ચેનલ ઉપર ધોરણ 12ને લગતા તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે, જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર 100% ફાયદોકારક રહેશે। માટે કરીને અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો। જે પહેલો વિકલ્પો છે એમાં પહેલો છે કે માનસિક રીતે સ્વાસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે? તેમાં આવશે ઓપ્શન સી, જીવનશૈલીમાં। જોઈએ બીજો કે માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો આવશે ઓપ્શન એ, ધ્યાન અને યોગ। જોઈએ ત્રીજો કે કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે? તો આવશે ડી, આપેલ પૈકી એક પણ નહીં। નેક્સ્ટ આગળ વધીશું। ચોથો છે કે કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? તો આવશે ઓપ્શન એ, રિચાર્ડ લેજારસે। હવે જોઈએ પાંચમો કે તબીબી સંભાળને કયા પ્રકારનું સાધન કહી શકાય? તો આવશે ઓપ્શન એ, ભૌતિક પ્રકારનું। નેક્સ્ટ હવે છઠ્ઠો જોઈએ કે મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? તો આવશે ઓપ્શન સી, 3 પ્રકારમાં। નેક્સ્ટ હવે આગળ વધીશું। સાતમો છે કે શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોણે રજૂ કર્યું હતું? આવશે ઓપ્શન ડી, કેનને। નેક્સ્ટ આઠમો છે કે વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું? તો આવશે ઓપ્શન એ, ઈસવીસન 1920માં રજૂ કર્યું હતું। હવે જોઈએ નવમો કે આંતરિક સહજ પ્રક્રિયા કઈ છે? તો આવશે ઓપ્શન બી, રડવું એ આંતરિક સહજ પ્રક્રિયા છે। હવે આપણે આગળ વધીશું। આગળ આવે છે 10મો કે મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોણે અને ક્યારે શરૂ કર્યું? તો આવશે ઓપ્શન એ, હાન્સ સેલીએ ઈસવીસન 1956માં શરૂ કર્યું હતું। હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। એમાં પહેલો કે અંગ્રેજી સ્ટ્રેસ શબ્દનો અર્થ જણાવો। તો અંગ્રેજી શબ્દ સ્ટ્રેસનો અર્થ થાય છે ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ। જોઈએ બીજો કે મનોભારજન્ય પરિસ્થિતિમાં વ્યક્તિની પ્રતિક્રિયા કઈ હોય છે? તો મનોભારજન્ય પરિસ્થિતિમાં વ્યક્તિની પ્રતિક્રિયા લડો અથવા ભાગી છૂટોની હોય છે। ત્રીજો જોઈએ કે રિચાર્ડ લેજારસે કયા સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતા? તો રિચાર્ડ લેજારસે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતા। નેક્સ્ટ હવે ચોથો જોઈએ કે મનોભારક કોને કહેવાય? તો મનોભારને ઉત્પન્ન કરનાર વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને ઉદ્દીપકના સમૂહને મનોભારક કહેવાય છે। પાંચમો, સામાજિક સંશોધનો એટલે શું? તો સામાજિક સંશોધનો એટલે સામાજિક આધાર, કુટુંબ, સ્વજનો, જ્ઞાતિમંડળો વગેરે તરફથી મળતી સહાય અને વ્યવસાયિક સહાય વગેરે। છઠ્ઠો છે કે લેજારસે મૂલ્યાંકનને કયા 2 તબક્કાઓમાં વર્ગીકૃત કર્યા છે? તો લેજારસે મૂલ્યાંકનને આ 2 તબક્કાઓમાં વર્ગીકૃત કર્યા છે। પહેલો છે પ્રાથમિક મૂલ્યાંકન અને બીજો છે દ્વિતીયક મૂલ્યાંકન। સાતમો જોઈએ કે મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન મગજમાં આવેલું હાઇપોથેલેમસ છે, જેને મનોભાવના કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। આઠમો જોઈએ કે હળવા મનોભારમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન કેવું હોય છે? તો હળવા મનોભારમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન ધ્યેય પ્રાપ્તિનું હોય છે, જે કાર્યમાં સુધારો લાવે છે, દાખલા તરીકે ખાવું, જાતીય વર્તન કરવું, આક્રમક બનવું વગેરે। નેક્સ્ટ નવમો છે કે મનોશારીરિક રોગો એટલે શું? તો મનોશારીરિક રોગો એટલે એવા રોગો કે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય છે પરંતુ તેના પરિણામો શારીરિક રોગોના સ્વરૂપમાં દેખાય છે। 10મો છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું? તો વિધાયક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિના જીવનનો આનંદ પ્રાપ્ત કરવાની શક્તિ અને જીવનની પ્રવૃત્તિઓ તથા મનોવૈજ્ઞાનિક સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે સમતુલા સ્થાપિત કરવી। હવે જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નના સંક્ષિપ્તમાં ઉત્તર લખો। એમાં પહેલો છે કે મનોભારની વ્યાખ્યા આપો। તો મનોભારની વ્યાખ્યા આપણે આગળ પણ જોઈ ગયા અને મિત્રો આમાં પણ આપેલી છે। તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોના જવાબો લખી લેવાના છે વિગતવાર। જો આપણે સંપૂર્ણ જવાબોની ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે। જોઈએ બીજો કે મનોભારના સ્વરૂપના 4 મુદ્દા લખો।
તો મિત્રો તમારે કોઈ પણ 4 મુદ્દા લખવાના છે। અહીંયા બધા મુદ્દા લખેલા છે કે મનોભારના 3 પ્રકારો છે। મનોભારનું પ્રમાણ ઘણી બધી બાબતો પર આધારિત છે। મનોભારની ભાતો વિશિષ્ટ છે। મનોભારના કારણો અજ્ઞાત હોઈ શકે છે। મનોભારનો સામનો કરવો એ કિંમત માંગી લે છે। કિંમત નહીં હોય પણ મિત્રો આવશે હિંમત માંગી લે છે। મનોભાર કાર્યક્ષમતાને ઘટાડનાર બાબત છે। મનોભારના પરિણામો વિધાયક પણ હોઈ શકે। ત્રીજો છે કે મનોભારના શારીરિક લક્ષણો એટલે શું, તો એમની પણ નીચે માહિતી આપેલી છે। તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નનો જવાબ સમજીને લખી લેવાનો છે। જોઈએ ચોથો કે મનોભારના ઉદ્ગમ સ્થાનોના નામ જણાવો। તો મનોભારના ઉદ્ગમ સ્થાનોના આ 3 પ્રકાર છે। પહેલો છે આઘાતજન્ય બનાવો, બીજો છે જીવનની તાજેતરની ઘટનાઓ અને ત્રીજો છે રોજિંદી મુશ્કેલીઓ। પાંચમો છે અનુકંપી ચેતાતંત્રનું કાર્ય જણાવો। તો સ્વસંચાલિત ચેતાતંત્રના 2 ભાગ છે, પહેલો અનુકંપી, બીજો છે પરાનુકંપી। એમાંથી આપણને અનુકંપી ચેતાતંત્રનું કાર્ય જણાવવાનું છે। જોઈ શકો છો આનું સંપૂર્ણ કાર્ય જણાવેલું છે। તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખી લેવાના છે। છઠ્ઠો જોઈએ કે હતાશાની વ્યાખ્યા આપો। તો લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાના કારણે ઊભી થતી માનસિક પરિસ્થિતિને હતાશા કહે છે। નેક્સ્ટ છે કે દબાણ એટલે શું, તો અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને પહોંચી વળાશે નહીં તેવા વિચારોમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ કહે છે। દબાણ આધુનિક જીવનશૈલીની અનિવાર્ય પરિસ્થિતિ છે। આઠમો છે કે મનોભારને પહોંચી વળવાની પ્રવિધિઓ જણાવો। તો એની 3 પ્રવિધિઓ છે। પહેલું છે સમસ્યા કેન્દ્રિત પ્રવિધિઓ, બીજો છે આવેગ કેન્દ્રિત પ્રવિધિઓ અને ત્રીજો છે અહમ બચાવ કેન્દ્રિત પ્રવિધિઓ એટલે કે બચાવ પ્રયુક્તિઓ। નવમો છે કે WHO એ આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા, તો WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એ આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા પ્રમાણે છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક, સામાજિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની અવસ્થા। નેક્સ્ટ આગળ વધીશું 10મો કે માનસિક સ્વાસ્થ્ય સુધારણાના કોઈ પણ 4 ઉપાયો। તો મિત્રો આપણે કોઈ પણ 4 ઉપાયો લખવાના છે। અહીંયા 6 ઉપાયો લખેલા છે, એમાંથી તમે કોઈ પણ 4 પરીક્ષાની અંદર પૂછાય એટલા લખી શકો। પહેલો છે આહાર, બીજો છે કસરત, ત્રીજો છે યોગ અને ધ્યાન, ચોથો છે જીવનશૈલીમાં પરિવર્તન, પાંચમો છે શિથિલીકરણની પ્રયુક્તિઓ ને છઠ્ઠો છે સકારાત્મક અભિગમ। નેક્સ્ટ હવે ચોથો જોઈએ કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે। એમાં પહેલો કે લેજારસે આપેલ મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો। એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ વિગતવાર ટોપિક વાઇઝ લખેલો છે। તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નના જવાબો સંપૂર્ણ લખી લેવાના છે। અને મિત્રો મનોવિજ્ઞાન સિવાય ધોરણ 12ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે, જે તમામ વિષયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો ત્યાં જઈને મિત્રો તમે તમામ વિડીયો જોઈ શકો છો। જોઈએ બીજો કે મનોભારકોનું સ્વરૂપ જણાવો, તેનું સ્વરૂપ સમજાવવાનું છે। તો મનોભારકોના મુખ્ય 3 પ્રકાર છે। પહેલો છે પર્યાવરણ, બીજો છે મનોવૈજ્ઞાનિક અને ત્રીજો છે સામાજિક। જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ લખેલું છે ટોપિક વાઇઝ। નેક્સ્ટ હવે ત્રીજો જોઈએ કે મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો। તો એ પણ મિત્રો છે જોઈ શકો છો। એમાં મિત્રો 3 પ્રકાર આવે છે ઉદ્ગમ સ્થાનોના, આઘાતજન્ય બનાવો, જીવનની તાજેતરની ઘટનાઓ અને રોજિંદી મુશ્કેલીઓ। આપણે આગળ પણ શોર્ટ ક્વેશ્ચનમાં જોઈ ગયા। ચોથો છે કે મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા સમજાવો। તે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નો ટોપિક વાઇઝ લખેલો છે એનો જવાબ, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે। પરીક્ષાની અંદર પણ મિત્રો તમારે આવા પ્રશ્નો ટોપિક પાડીને જ લખવાના છે, જેથી કરીને તમારા પ્રશ્નોના જવાબ છૂટાછવાયા સરસ રીતે લખવાના છે, જેથી કરીને તમારો એક પણ માર્ક્સ ક્યાંય પણ કટ ના થાય। પાંચમો છે કે વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ સમજાવો। તો મનોભારની પ્રતિક્રિયાઓ મુખ્યત્વે 4 પ્રકાર છે। પહેલો શારીરિક પ્રતિક્રિયાઓ, બીજો વાર્તનિક પ્રતિક્રિયાઓ, ત્રીજો છે બોધાત્મક પ્રતિક્રિયાઓ, ચોથો છે આવેગાત્મક પ્રતિક્રિયાઓ। એમાંથી આપણે વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓની સમજૂતી આપવાની છે। તો પહેલો મિત્રો જે વાર્તનિક પ્રતિક્રિયાઓ છે એનું મિત્રો સંપૂર્ણ સમજૂતી આપેલી છે, જોઈ શકો છો। નેક્સ્ટ આપણે આગળ વધીશું। આગળ પણ પ્રશ્નનો જવાબ લખેલો છે સંપૂર્ણ। બોધાત્મક પ્રતિક્રિયાઓ એમના વિશે પણ સમજૂતી આપેલી છે। તો મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને આ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો સમજીને લખી લેવાના છે। છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે આવેગાત્મક પ્રતિક્રિયાઓ સમજાવો। તો મનોભારની પ્રતિક્રિયાઓ મુખ્ય 4 પ્રકાર પડે છે, આગળ પણ જોઈ ગયા। એમાંથી આપણે
સારી વાર્તનિક અને બોધાત્મક જોઈ ગયા. હવે આ પ્રશ્નમાં આપણે આવેગાત્મક પ્રતિક્રિયા જોઈ લેવાની છે. તો મિત્રો આપણે 4 તૈયાર કરી લેવાના છે, જેથી કરીને પરીક્ષાની અંદર કોઈ પણ પૂછાય તો આપણે આસાનીથી લખી શકીએ. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો ટોપિક વાઇઝ લખેલા છે. નેક્સ્ટ 7મો પ્રશ્ન છે કે હાંસ શૈલી આપેલું સુરક્ષા તંત્ર અને મનોભાર સમજાવો. તો એને પણ મિત્રો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખી લેવાના છે. અને મિત્રો ધોરણ 12ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે હજુ સુધી જોઈન ના થયા હોય તો અચૂકથી જોઈન થઈ જજો, કારણ કે ધોરણ 12ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર આવનારી બોર્ડની પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો, આઈએમપી પ્રશ્નો બધું જ તમને સૌપ્રથમ ત્યાં જોવા મળી જશે. તો એ ગ્રુપની અંદર તમે અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો. નેક્સ્ટ હવે 8મો છે કે મનોશારીરિક રોગો તરીકે ડાયાબિટીસ સમજાવો. તો મિત્રો આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે પરીક્ષાની અંદર, અતિ મોસ્ટ એમપી છે. ડાયાબિટીસની જગ્યાએ મધુપ્રમેહ પણ હોઈ શકે, તો આપણે સમજી લેવાનું છે. જોઈ શકો છો. નેક્સ્ટ 9મો છે કે માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ સમજાવો. તેનું સ્વરૂપ પણ નીચે સંપૂર્ણ સમજૂતી આપેલી છે ટોપિક વાઇઝ. તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો સમજીને લખવાના છે. બેઠા વિડીયોમાંથી જોઈ ટોપિકો ઉતારવાના નથી. 10મો છે કે હકારાત્મક અભિગમનો અર્થ સમજાવો. તો હકારાત્મક અભિગમ એટલે જીવનની અણગમતી અથવા મુશ્કેલ પરિસ્થિતિને સકારાત્મક અને સર્જનાત્મક સ્થિતિ તરીકે જોવી અને તે મુજબનું વર્તન કરવું. એમાં પણ મિત્રો ટોપિક વાઇઝ પ્રશ્નોના જવાબો આપેલા છે, જોઈ શકો છો તમે. તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે. નેક્સ્ટ આગળ વધીશું. આગળ આવે છે મિત્રો 5મો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. એમાં પહેલો છે કે મનોભારના પ્રકારો સમજાવો. તો મનોવૈજ્ઞાનિક મનોભાર વ્યક્તિ માટે અંગત અને વિશિષ્ટ હોય છે. તેનું ઉદ્ગમ સ્થાન આંતરિક હોય છે. મનોભારના પ્રકારો, તો મનોભારના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું છે હતાશા, બીજું છે સંઘર્ષ, અને ત્રીજું છે દબાણ. હવે આપણે ત્રણેયના વિગતવાર માહિતી મેળવીશું. પહેલું છે હતાશા. તો હતાશાનો શાબ્દિક અર્થ થાય છે જ્યાં આશાઓ શાઈ ગઈ છે તેવી ઘટના કે પ્રસંગ, એટલે કે હતાશા. અને એમાં મિત્રો બીજું પણ ટોપિક વાઇઝ માહિતી આપેલી છે, જે તમે જોઈ શકો છો. વિડીયો સ્ટોપ કરીને જવાબ સંપૂર્ણ તમારે લખી લેવાનો છે. હતાશામાં 4 બાબતોનો સમાવેશ થાય: જરૂરિયાત, અવરોધ, માનસિક તંગદિલી અને પરાજયનો ભાવ. બીજો છે સંઘર્ષ. તો સંઘર્ષ વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. એનું એક ઉદાહરણ પણ આપેલું છે. સંઘર્ષના મુખ્ય 3 પ્રકાર છે: અભિગમ સંઘર્ષ, વિગમન સંઘર્ષ ને અભિગમ વિગમન સંઘર્ષ. એમાં પણ મિત્રો વિગતે ચર્ચા કરેલી છે ત્રણેય પેટા ટોપિકોની. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે, અથવા તો વિડીયોની સ્પીડ પણ ઓછી કરીને તમે લખી શકો છો. ત્રીજો છે દબાણ. તો રોજબરોજના જીવનમાં વ્યક્તિ અનેક પ્રકારની માનસિક દબાણો અનુભવે છે. દબાણમાં આંતરિક અને બાહ્ય ઉદ્ભવ સ્થાન છે. માનસિક દબાણના કેન્દ્રમાં વ્યક્તિની મહત્વાકાંક્ષાઓ અને લક્ષ્યો હોય છે. બીજી પણ મિત્રો વિગતે ચર્ચા કરેલી છે. તમારે સંપૂર્ણ ટોપિકો તૈયાર કરી લેવાના છે, અને પરીક્ષાની અંદર જેટલા આવડે એટલા ટોપિકો તમારે લખવાના છે. નેક્સ્ટ આગળ વધીશું. બીજો પ્રશ્ન છે કે મનોભારને પહોંચી વળવાની પ્રવૃત્તિએ સમજાવો. તો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે. મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોના જવાબો વિગતવાર લખી લેવાના છે. જોઈ શકો છો કે મનોભાર કોને પહોંચી વળવાની પ્રવૃત્તિઓ નીચે મુજબ છે. તો સમસ્યા કેન્દ્રિત, કાર્ય કેન્દ્રિત પ્રવૃત્તિઓ, આવેગ કેન્દ્રિત પ્રવૃત્તિઓ, અહબચાવ કેન્દ્રિત પ્રવૃત્તિઓ એટલે કે બચાવ પ્રવૃત્તિઓ. તો એમાં મિત્રો પેટા ટોપિકમાં જોઈ શકો છો સંપૂર્ણ ટોપિકો નીચે નોંધ લખેલી છે. સમસ્યા કેન્દ્રિત અભિગમની નીચેની 3 પ્રવૃત્તિઓ છે. એમાં પહેલી છે કે સમસ્યાઓનો સામનો કરવો. નેક્સ્ટ આગળ વધીશું. તો બીજો છે કે સમસ્યાથી વિમુખ થવું. ત્રીજો કોઈ સમાધાનનો માર્ગ અપનાવવો. જોઈ શકો છો એમાં અવેજીકરણ અને સમાવેશનો સમાવેશ થાય છે.
પછી છે આવેગ કેન્દ્રિત પ્રવિધિઓ, એની પણ માહિતી આપેલી છે. નેક્સ્ટ છે અહમ બચાવ કેન્દ્રિત પ્રવૃત્તિઓ, એમની પણ વિગતે ચર્ચા કરેલી છે. ત્રીજો છે કે મનોશારીરિક રોગો સમજાવો, તો એનો પણ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ ટોપિક વાઇઝ આપેલો છે. આપણે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખી લેવાનો છે. જોઈ શકો છો મનોશારીરિક રોગોના પ્રકારો. એમાં પહેલો છે દમ. દમ વિશે માહિતી આપેલી છે. બીજો છે મધુપ્રમેહ એટલે કે આપણે ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ, એનું પણ સંપૂર્ણ ટોપિક લખેલા છે. ત્રીજો છે જઠરમાં ચાંદુ એટલે કે અલ્સર. નેક્સ્ટ ચોથો છે મગજનો હુમલો એટલે કે બ્રેન સ્ટ્રોક, એ પણ જોઈ શકો છો. ચોથો છે કે મનોભારની મનોવૈજ્ઞાનિક અસરો સમજાવો, તો એની પણ સંપૂર્ણ વિગતે પ્રશ્નનો જવાબ લખેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે. એમાં પહેલો છે ખિન્નતા. નેક્સ્ટ બીજો છે કે નિર્ણય પ્રક્રિયા પર અસર, એમનો પણ સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખેલો છે, જોઈ શકો છો તમે. ત્રીજો છે કે સમસ્યા ઉકેલમાં ખલેલ, એમનો પણ સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે. ચોથો છે કે સમાયોજનલક્ષી પ્રશ્નો, એમનો પણ જવાબ લખેલો છે. નેક્સ્ટ હવે આગળ વધીશું. તેમાં પાંચમો છે કે માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયો સમજાવો. તો એમાં પહેલો ઉપાય છે મિત્રો આહાર. આહાર વિશે માહિતી આપેલી છે. આહાર એટલે કે આપણું ભોજન. નેક્સ્ટ હવે આગળ વધીશું. તો આગળ આવે છે બીજો મિત્રો કસરત કવાયત, જે આપણે સવારમાં કરીએ છીએ. નેક્સ્ટ ત્રીજો આવે છે યોગ અને ધ્યાન, એમના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. નેક્સ્ટ આગળ વધીશું. ચોથો છે કે જીવનશૈલીમાં પરિવર્તન, એ પણ જોઈ શકો છો તમે. નેક્સ્ટ પાંચમો છે કે શિથિલીકરણની પ્રયુક્તિઓ, એનો પણ સંપૂર્ણ જવાબ છે. છઠ્ઠો છે કે સકારાત્મક અભિગમ, એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોના જવાબો લખી લેવાના છે તમારે. નેક્સ્ટ સાતમો જે છે સંગીત. તો સંગીત એ માનવીના મનનો ખોરાક છે. સંગીત વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. નેક્સ્ટ આઠમો છે કે સમયનું વ્યવસ્થાપન, એટલે કે આપણો ટાઈમ ટેબલ રોજબરોજની ક્રિયાઓનો, એ પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 5 જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.